सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमो कुंज मां बिराजे घनश्याम राधे राधे। 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 श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज मां बिराजे 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 घनश्याम राधे राधे। श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज मां बिराजे 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 घनश्याम राधे राधे। श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज मां बिराजे 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 घनश्याम राधे राधे। श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। श्याम राधे राधे
શ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘન 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 શ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે 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 ઘન શ્યામ રાધે રાધે કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત ભગવાન કી નારાયણં નમસ્કૃત્યં નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયે તતો જય મુદીરયે યં પ્રવજन्तमनुपे तमपेतकृत्यं द्वैपायनो विरहका तरहाजुभावम् पुतरेति तन्मयतया तरवो विनेदु त्वां सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि त्वां सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि પરબ્રહ્મ પરમાત્માના મંગલમય એવં શ્રીમદ ભાગવતજીના મંગલમય સ્વરૂપને નમસ્કાર કરી અને શ્રીમદ ભાગવતજીના સાર એટલે કે હુંડીની શરૂઆત થાય અને શુભ શરૂઆત કરી તે પહેલા ખાસ યજમાનો આ હુંડીની કથા સાંભળવા બેસી જાય, જેથી કરી શ્રીમદ ભાગવતજી સાંભળ્યું ન હોય અને પુણ્ય પ્રાપ્ત ન થાય
તો કેવલ એક હુંડી સાંભળવાથી ભાગવતજી સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય. માટે ખાસ અડધી કલાક આ ભાગવતજીની હુંડીનું સાર સાંભળો. સૌ પહેલા વિઘ્ન વિનાયક દેવ ગણપતિ દાદાને નમસ્કાર કરી, બ્રહ્મા વિષ્ણુ મહેશ કુલદેવી માતા મા જગદંબા સદગુરુના ચરણારવિંદમાં નમસ્કાર કરી અને હુંડીની શુભ શરૂઆત થાય. પ્રથમ આપણે મહાત્મય કહેવામાં આવ્યું. મહાત્મય ભાગવતજીનું મહાત્મય કહી અને શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદની શરૂઆત થઈ. શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 6.5 લાખ અક્ષર. શ્લોકે શ્લોકે પદે પદે રાધા કૃષ્ણના લીલાનું વર્ણન, તેનું નામ શ્રીમદ ભાગવતજીની કથા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કથા, તેનું નામ શ્રીમદ ભાગવત. સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતના સંવાદને શ્રીમદ ભાગવતજી કહેવાય. પ્રથમ દિવસે પ્રથમ સ્કંદની શરૂઆત થઈ. નેમી સાણી વનની અંદર 88,000 ઋષિમુનિઓ ભેગા થયા અને પરમ પુરાણી એવા શ્રી સુતજી મહારાજના ચરણારવિંદની અંદર નમસ્કાર કરી અને કીધું, હે સુતજી મહારાજ, 6 પ્રશ્નના જવાબ આપો, જેની કથા આપણે કહી ગયા. પ્રથમ પ્રશ્ન, બધા શાસ્ત્રોનો સાર શું? બીજો, મનુષ્યના કલ્યાણનું સાધન શું? ત્રીજો પ્રશ્ન, ભગવાનના મુખ્ય અવતાર કેટલા? ચોથો પ્રશ્ન, ભગવાન અવતાર ધારણ કરી કઈ કઈ લીલાઓ કરે? પાંચમો, નંદ બાબા વસુદેવ અને દેવકીને ત્યાં શા માટે પ્રગટ થયા? અને છઠ્ઠો પ્રશ્ન, ધર્મ કોને શરણે ગયો? આ 6 પ્રશ્ન કહેવાની શરૂઆત કરી એ પહેલા વ્યાસજી મહારાજે મંગલાચરણ કર્યું છે, જે આપણે આગળ કહી ગયા. મંગલાચરણ કર્યું તે કથા કહેવામાં આવી. 6 પ્રશ્નના જવાબ આપ્યા. બધા શાસ્ત્રોનો સાર શ્રીમદ ભાગવતજીની કથા, તે કથા કહેવામાં આવી. મનુષ્યના કલ્યાણનું સાધન કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરવી આ મોટું સાધન છે, તે કથા કહેવામાં આવી. ભગવાનના મુખ્ય 24 અવતાર રહેલા છે. વ્યાસજી મહારાજે પરમાત્માને નમસ્કાર કર્યા અને આપણે પરમાત્માનો શબ્દનો 24 પ્રકારની અવતાર ધારણ કરે. ભગવાનના મુખ્ય 24 અવતાર, જેઓ ભગવાન 24 પ્રકારની લીલાઓ કરે એ પરબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કરે, તે કથા કહેવામાં આવી. મામા કંસનો ભાર વધી ગયો. ભગવાને એટલા માટે વસુદેવને ત્યાં, દેવકીને ત્યાં એટલા માટે અવતાર ધારણ કર્યો કે પાપનો ભાર ઉતારવા માટે. અને છેલ્લો પ્રશ્ન કે ભગવાન પોતે જ્યારે ગોલોકધામ ગયા ત્યારે ધર્મ કોને શરણ ગયો? ધર્મ ભાગવતે ગતઃ. ધર્મ ભાગવતજીના શરણમાં રમવા, તે કથા કહેવામાં આવી. ત્યારે સુતજી મહારાજે પોતાના ગુરુ વ્યાસજી મહારાજની ઉત્પત્તિની કથા કીધી. પારાશર મુનિ તપશ્ચર્યા કરવા ગયા, ઓમનો સ્મરણ કર્યો, ભગવાન પ્રસન્ન થયા અને કીધું, ભગવાન તમે કહો તેમ હું વર્તું, તે કથા કહેવામાં આવી. પારાશર મુનિ જમનાજીના કિનારે રહેવા લાગ્યા. સામે કિનારે જવું તો સત્યવતી મત્સ્યગંધાની નાવમાં બેસાડી સામે કિનારે ગયા અને તેના દ્વારા વ્યાસજી મહારાજનું પ્રાગટ્ય થયું, તે કથા કહેવામાં આવી. વ્યાસજી મહારાજ આશ્રમ બનાવી રહેવા લાગ્યા. પિંગલા દેવી સાથે તેના સામે લગ્ન સંપન્ન થયા, તે કથા કહેવામાં આવી. શસ્ત્ર પુરાણની રચના કરી, તે કથા કહેવામાં આવી. મનને શાંતિ મળી નહીં, તે કથા કહેવામાં આવી. નારદ મુનિ ભેટો થયો. નારદ મુનિએ સમાધાન કર્યું, મનનું ચતુર્શ્લોકી ભાગવત કીધું, તે કથા કહેવામાં આવી. ત્યાર પછી નારદ મુનિએ પોતાના પૂર્વજન્મની વાત કરી કે હું દાસી પુત્ર હતો, ચતુર્માસ કાળ માટે સંન્યાસીઓ પધાર્યા હતા અને એની પાસેથી મેં ધર્મ પ્રાપ્ત કર્યો, મંત્ર પ્રાપ્ત કરી અને ભગવાનને પ્રાપ્ત કરવા અને બીજા જન્મમાં હું નારદ થયો, તે કથા કહેવામાં આવી. નારદ મુનિ ચાલતા થયા. વ્યાસજી મહારાજે ચતુર્શ્લોકી ભાગવત દ્વારા ભાગવતજીની રચના કરી. ભાગવત લખવું છે, સરસ્વતીને યાદ કર્યા, સરસ્વતી ના પાડી, ગણપતિને બોલાવ્યા અને ગણપતિ દાદાએ લખ્યું અને વ્યાસજી મહારાજ બોલ્યા, તે કથા કહેવામાં આવી. 10મા સ્કંદની અંદર સમાધિ લાગી ગઈ. ભગવાન લાલાજી બંનેના હૃદયમાં બધાયરા. લાલો બોલે લાલો લખે, તે કથા કહેવામાં આવી.
ભાગવતની રચના થવા લાગી. એકાદશમ સ્કંદ દ્વાદશ સ્કંદવામાં આવ્યો અને ભાગવતની રચના થઈ તે કથા કહેવામાં આવી. હવે આ ભાગવત કોને ભણાવવું? અને શંકર ભગવાનની આરાધના કરી. ભગવાને કીધું કે જાઓ હે વ્યાસ, તમારે ત્યાં હું પૃથ્થ સ્વરૂપે પ્રગટ થઈશ. તે કથા કહેવામાં આવી. આ વખતે શંકર ભગવાન પાર્વતી માતાજીને ભાગવતની કથા કહે. એક તૂટેલું ઈંડું હતું પોપટનું, એમાંથી સુખદેવજી મહારાજ પોપટનું બચ્ચા રૂપે પ્રગટ થયા. માના ખોડામાં બેઠા. એકાદશમ સ્કંદ દ્વાદશ સ્કંદની અંદર પાર્વતી માતાને ઊંઘ આવી ગઈ અને પોપટનું બચ્ચે હરે નમઃ કહી અને કથા સાંભળી. તે કથા કહેવામાં આવી. શંકર ભગવાન મારવા માટે તૈયાર થયા. પાર્વતીએ ના પડી. તે કથા કહેવામાં આવી. સુખદેવજી મહારાજ માના ઉદરમાં, પિંગલા દેવીના ઉદરમાં પધાર્યા. શંકર ભગવાને ચોકી પહેરો કર્યો અને વ્યાસજી મહારાજ પ્રાર્થના કરી અને સુખદેવજી મહારાજ બહાર આવ્યા. તે કથા કહેવામાં આવી. સુખદેવજી મહારાજને મનાવવા માટે અડધો શ્લોક આપ્યો. તે કથા કહેવામાં આવી. અને સુખદેવજીએ શ્લોક પૂરો કર્યો અને ભાગવત ભેણા પોતાના પિતા વ્યાસજી મહારાજ પાસે તે કથા કહેવામાં આવી. અને આ સુખદેવજી મહારાજ પોતે ગંગા નદીના કિનારે ગયા અને પરીક્ષિત રાજાને કથા કીધી. તે કથા કહેવામાં આવી. ત્યારે પરીક્ષિતના જન્મની કથા કહેવામાં આવી. હસ્તિનાપુરના રાજા સંતનુ થયા. મત્સ્યગંધા સાથે તેના લગ્ન સંપન્ન થયા. ગંગા સાથે લગ્ન સંપન્ન થયા. 6 દીકરાનો નાશ કરવામાં આવ્યો. તે કથા કહેવામાં આવી. 7મા વસુ દેવરથ ભીષ્મપિતામાં પ્રગટ થયા. તે કથા કહેવામાં આવી. અને દેવરથે પોતે અટ્ટહાસ કર્યો અને કીધું, હે ભગવાન, હું આજીવન પર્યંત બ્રહ્મચર્ય રહીશ, રાજગાદીનો ત્યાગ કરું છું. તે કથા કહેવામાં આવી. મત્સ્યગંધા સાથે લગ્ન સંપન્ન થયા. તેના દ્વારા ચિત્રાંગતને વિચિત્ર વીર્યનો જન્મ થયો. તે કથા કહેવામાં આવી. અંબિકાના અંબાલિકાનું હરણ થયું. તે કથા કહેવામાં આવી. ભીષ્મપિતામાને શ્રાપ થયો. તે કથા કહેવામાં આવી. ત્યાર પછી તેના દ્વારા વ્યાસજી મહારાજ પ્રગટ થયા. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જન્મ થયો. તે કથા કહેવામાં આવી. કૌરવ પાંડુનો જન્મ થયો. તે કથા કહેવામાં આવી. કૌરવ પાંડુનો લડાઈ થઈ. અભિમન્યુનો નાશ થયો. તે કથા કહેવામાં આવી. ઓત્રા અભિમન્યુને રાજ બનાવી અને પરીક્ષિત રાજા ઓત્રાના ઉદરમાં પધાર્યા. તે કથા કહેવામાં આવી. બ્રહ્માસ્ત્રથી ભગવાને તેની રક્ષા કરી. તે કથા કહેવામાં આવી. પરીક્ષિતનો જન્મ થયો. ભગવાન ભીષ્મ પિતામહ પાસે ગયા અને ભીષ્મ પિતામહે સ્તુતિ વંદના કરી અને સુંદર મજાની સ્તુતિ કરી, જેનો આપણે શ્લોક બધા પાકો કરી છે. તે કથા કહેવામાં આવી. ભીષ્મ પિતામહ ભગવાનના લોકમાં ગયા. ત્યાંથી ભગવાન પોતે દ્વારકા પધાર્યા. આ બધું પરીક્ષિતના જન્મ થયો. તેનો જન્મફળ કહેવામાં આવ્યું. તે કથા કહેવામાં આવી. ભગવાન ગોલોક ધામ ગયા. તે કથા કહેવામાં આવી. પરીક્ષિત રાજે ગાદી પ્રાપ્ત કરી. પાંડુ હિમાળે હાડ કરવા ગયા. તે કથા કહેવામાં આવી. આ વખતે પોતે શિકાર કરવા માટે નીકળ્યા અને ગાય અને ધર્મ બંને, બળદને પૃથ્વીનું રૂપ, ગાયનું રૂપ લઈને જતા હતા પૃથ્વી. આ વખતે શુદ્ર માર મારતો હતો. પરીક્ષિત રાજાએ કલીને કીધું, મારા દેશમાંથી ચાલ્યો જા. તે કથા કહેવામાં આવી. 5 સ્થાન આપવામાં આવ્યા. તે કથા કહેવામાં આવી. પરીક્ષિત રાજા શિકાર કરવા માટે ગયા. કલી માથા ઉપર આવ્યો અને સુમિક ઋષિના આશ્રમમાં જઈ ડોકની અંદર મરેલો સર્પ નાખ્યો. તેના દીકરા સુંગરીએ શ્રાપ આપ્યો. તે કથા કહેવામાં આવી. પરીક્ષિત રાજાએ પોતાના દીકરા જન્મેજય રાજાને ગાદી આપી. પોતે ગંગા નદીના કિનારે એવાને મ્રિયમાણમ કિમ કર્તવ્યમ, જેનું મરણ નજીક છે તેને શું કરવું? તે કથા કહેવામાં આવી. અને પરીક્ષિત રાજ અને સુખદેવજી મહારાજનું મિલન થયું. તે કથા કહેવામાં આવી. પ્રથમ સ્કંદ પૂર્ણ કરવામાં આવ્યો. દ્વિતીય સ્કંદની શુભ શરૂઆત થઈ. દ્વિતીય સ્કંદની અંદર પરીક્ષિત રાયે પૂછ્યું, ભગવાન, આ સૃષ્ટિ રચના કઈ રીતે થઈ? તે કથા મને કહો. ત્યારે કીધું, આ સૃષ્ટિ રચના થઈ ભગવાન વિરાટ દ્વારા. જ્યાં ભગવાન વિરાટની અંદર 14 લોક રહેલા છે. આ ભગવાનનું વિભૂતિ સ્વરૂપ છે. આનું અંદર સ્મરણ કરો. તે કથા કહેવામાં આવી. અને ભગવાન સ્વયં પોતે 14 લોક પોતાના શરીરમાં રહેલું છે. અને શ્રીમદ ભાગવત 10 લક્ષણી ભાગવત છે. તે કથા કહેવામાં આવી. 10 લક્ષણી ભાગવત કઈ, ટૂંકની અંદર સૃષ્ટિની રચના કઈ, તે કથા કહેવામાં આવી. દ્વિતીય સ્કંદ પૂર્ણ કરી તૃતીય સ્કંદની શુભ શરૂઆત થઈ. તૃતીય સ્કંદની અંદર આ વખતે વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને કીધું, હે ધૃતરાષ્ટ્ર, હજી તમે પાંડવો ભેગા રહ્યો છો. તે કથા કહેવામાં આવી. ધૃતરાષ્ટ્રને જ્ઞાન પ્રાપ્ત કરી હિમાલયમાં ગયા. 100 વખત ઓમનો જપ કરી અને પોતે જે 100 હંસના બચ્ચાને મરાવ્યાથી જન્મ યાદ આવી અને ધૃતરાષ્ટ્ર ભગવાનના લોકમાં ગયા. તે કથા કહેવામાં આવી. વિદુરજી મહારાજ ચાલતા થયા, ઉદ્ધવને મળ્યા અને ઉદ્ધવજી મહારાજને વિદુરનું મિલન થયું. 4 મિલે 64 ખીલે. તે કથા કહેવામાં આવી. બંને વૈષ્ણવ રોવા લાગ્યા. ભગવાન ગોલોકધામ ગયા. તે કથા કહેવામાં આવી. ત્યાર પછી વિદુરજી મહારાજ મૈત્રજી મુનિના આશ્રમમાં ગયા. તે કથા કહેવામાં આવી.
મૈત્રેય મુનિને પ્રશ્ન પૂછ્યો, આ સૃષ્ટિની રચના કેવી રીતે થઈ તે કથા કહેવામાં આવી. અને કે તમે યમરાજાનો શ્રાપ છો. અને માંડવ ઋષિને 3 દિવસ સૂડી ઉપર રાખવામાં આવ્યા. અને માંડવ ઋષિ યમરાજાને 3 શ્રાપ આપ્યા તે કથા કહેવામાં આવી. ત્યાંથી સ્વયં ભગવાન વિદુરજી મહારાજનું પ્રાગટ્ય થયું. યમરાજા વિદુર સ્વરૂપે પ્રગટ થયા તે કથા કહેવામાં આવી. અને સૃષ્ટિ રચનાની કથા કહેવામાં આવી. ભગવાને 14 લોક ઉત્પન્ન કર્યા તે કથા કહેવામાં આવી. નાભીમાંથી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્માએ સૃષ્ટિ રચના કરી તે કથા કહેવામાં આવી. માનસ સૃષ્ટિ ઉત્પન્ન કરી તે કથા કહેવામાં આવી. સરસ્વતી ઉત્પન્ન કર્યા, પોતેમાં મોહિત થયા તે કથા કહેવામાં આવી. શરીરના 2 ભાગ કર્યા, સ્વયંભવનો અને શત્રુપારાણી ઉત્પન્ન થયા તે કથા કહેવામાં આવી. આ વખતે સૃષ્ટિ રચના કરવાનું કીધું સ્વયંભવને. અને સ્વયંભવને પોતે સૃષ્ટિ રચના કરવા ગયા. પૃથ્વી હતી ને હિરણાક્ષ નામનો યોદ્ધો આ રસાતાલમાં લઈ ગયા તે કથા કહેવામાં આવી. આ જય વિજય નામના રાક્ષસ હતા. લક્ષ્મીજીની મસ્કરી કરી સનતકુમારે તેને શ્રાપ આપ્યો તે કથા કહેવામાં આવી. આ હિરણાક્ષ થયા પોતે 100 વર્ષ માના ઉદરમાં રહ્યાનો જન્મ થયો તે કથા કહેવામાં આવી. સુતલોકની અંદર પૃથ્વીને લઈ ગયો. 7 વિષ્ટાના કિલ્લા બનાવ્યા. ભગવાન બ્રહ્માએ સ્મરણ કર્યું. ભગવાન બ્રહ્માને છીક આવી. વરાહ ભગવાન ઉત્પન્ન થયા. હિરણાક્ષ સાથે લડાઈ કરી. પૃથ્વીને જલ પર સ્થાપિત કરી. હિરણાક્ષનો નાશ કર્યો. પૃથ્વીની રક્ષા કરી તે કથા કહેવામાં આવી. ત્યાંથી સ્વયંભવને સૃષ્ટિ રચના કરવા લાગ્યા. આકૃતિ, દેહુતિ, પ્રસૂતિ, 3 દીકરી ઉત્પન્ન થઈ તે કથા કહેવામાં આવી. દેવતીના લગ્ન કરદમ મુનિ સાથે સંપન્ન થયા તે કથા કહેવામાં આવી. કરદમ મુનિને દેહુતિ રહેવા લાગ્યા તે કથા કહેવામાં આવી. આ વખતે તેના દ્વારા ભગવાન કપિલનો જન્મ થયો. 9 કન્યાનો જન્મ થયો. આ 9 કન્યાના લગ્નને સંપન્નની કથા કહેવામાં આવી. દેહુતિ માતા કપિલ ભગવાનનું ધ્યાન કરી અને સાંખ્યુગનું જ્ઞાન સાંભળી, વિભૂતિઓનું જ્ઞાન સાંભળી, સકામ નિષ્કામ પુરુષનું જ્ઞાન સાંભળી અને માતાને મુક્તિ મળી તે કથા કહેવામાં આવી. તૃતીય સ્કંદનું ફળ લાલાજીના ચરણારવિંદમાં અર્પણ કરી ચતુર્થ સ્કંદની શરૂઆત થઈ. ચતુર્થ સ્કંદની અંદર મનુના વંશની અંદર ભગવાન યજ્ઞનારાયણ અવતાર થયા તે કથા કહેવામાં આવી. ત્યાર પછી પ્રસૂતિનો વંશની અંદર કથા કહેવામાં આવી. અને તેમજ 9 કન્યાની અંદર અત્રિ મુનિને હંસિયા નામની કન્યા આપવામાં આવી તે કથા કહેવામાં આવી. આ વખતે 3 દેવીઓને અભિમાન આવ્યું. નારદ મુનિ તે 3 દેવીઓને કીધું, તમે સતી અનુસૂયાને ત્યાં 3 દેવોની પ્રતિવત ધર્મનું ખંડન કરવા માટે મોકલો. અને આ 3 દેવ પોતે 6 મહિનાના બાળક બન્યા તે કથા કહેવામાં આવી. 3 દેવીઓની ખૂબ પરીક્ષા કરી તે કથા કહેવામાં આવી. અને તેના દ્વારા સતી અનુસૂયાને અત્રિ મુનિ દ્વારા ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા તે કથા કહેવામાં આવી. પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે સંપન્ન થયા. સતી શંકર ભગવાનને આપવામાં આવ્યા. આ વખતે દક્ષિણની અંદર કુંભજ મુનિ પાસે સત્સંગ કરવા માટે ગયા. સત્સંગ ન કર્યો, ખોટું બોલ્યા વારંવાર. અને સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું. ભગવાન શંકરે સતીનો ત્યાગ કર્યો તે કથા કહેવામાં આવી. દક્ષ યજ્ઞ કર્યો. બૃહસ્પતિ શ્રવ નામનો યજ્ઞ હરિદ્વારની નજીક કનખલની અંદર તે કથા કહેવામાં આવી. આ વખતે સતી ભવાનીને આમંત્રણ નથી કીધું, ભગવાન હું જાઉં. ભગવાન કીધું નથી જાઉં. સતી સમજા નહીં, મોકલા છે. નંદીકર સાથે ગયા. માતા પ્રસૂતિ મળી, બહેનો મળી. દક્ષે સ્વાગત કર્યું નહીં. સતી ભવાની દેહનો ત્યાગ કર્યો. ભગવાન શંકરે વીરભદ્ર ઉત્પન્ન કરી દક્ષ યજ્ઞ ધ્વંસ કર્યો તે કથા કહેવામાં આવી. દક્ષનું મસ્તક કાપી કુંડમાં હોમી દીધું તે કથા કહેવામાં આવી. શંકર ભગવાન સમાધિમાં બેસી ગયા તે કથા કહેવામાં આવી. જાગૃત કર્યા. પાર્વતી સાથે લગ્ન સંપન્ન થયા. ધામધૂમથી ભગવાનના લગ્ન સંપન્ન થયા. ગણપતિ કાર્તિક સ્વામીનો જન્મ થયો. તાડકાસુરનો નાશ કર્યો તે કથા કહેવામાં આવી. ત્યાર પછી ઉતાનપાદ રાજાની કથા કહેવામાં આવી. ઉતાનપાદ રાજાને 2 સ્ત્રી છે, સુરુચિ અને સુનીતિ. સુનીતિ દ્વારા ધ્રુવ મહારાજનો જન્મ થયો તે કથા કહેવામાં આવી. ધ્રુવજી મહારાજને વચનરૂપી હથિયારનો ઘા વાગ્યો તે કથા કહેવામાં આવી. ધ્રુવજી મહારાજ ચાલતા થયા. નારદ મુનિએ મહામંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને ધ્રુવજી મહારાજ મધુવનમાં જઈ ઊભા રહી અને ભગવત નિષ્ઠા કરવા લાગ્યા તે કથા કહેવામાં આવી. ભગવાન દર્શન આપ્યા, ઘોડામાં બેસાડ્યા તે કથા કહેવામાં આવી. ધ્રુવજી મહારાજ ઘરે વધાર્યા, રેવા લાગ્યા તે કથા કહેવામાં આવી. ધ્રુવજી ભાઈના ભાઈ ઉત્તમ આનો જેનો નાશ યક્ષોએ કર્યો તે કથા કહેવામાં આવી. ધ્રુવને યક્ષો કુબેર સાથે લડાઈ કરી અને અનપાયની ભક્તિ ધ્રુવજી મહારાજે પ્રાપ્ત કરી તે કથા કહેવામાં આવી. નારદ મુનિ આ ધ્રુવના વખાણ પ્રચેતાઓના યજ્ઞમાં કર્યા તે કથા કહેવામાં આવી. આ ધ્રુવજી મહારાજ ભગવાનના લોકમાં થયા. ઉત્તરની અંદર બિરાજમાન થયા તે કથા કહેવામાં આવી. ધ્રુવના વંશની અંદર નાસ્તિક થયા, અંગ રાજા થયા, તેના વેન થયા તે કથા કહેવામાં આવી. વેન રાજાએ પાપ કર્મ કર્યું અને પોતે ઋષિમુનિએ તેનો નાશ કર્યો અને તેના દ્વારા પૃથુ ભગવાન ઉત્પન્ન થયા તે કથા કહેવામાં આવી. આ પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કર્યું તે કથા કહેવામાં આવી. પાપ દૂર થયું અને
પ્રજાને રક્ષણ કરી અને પોતે અશ્વમેઘ યજ્ઞ કરી પ્રજાને સુખી કર્યા તે કથા કહેવામાં આવી. પૃથ્વીરાજ અને ઇન્દ્ર મહારાજની સમાધાન થયું તે કથા કહેવામાં આવી. આ પૃથ્વીના દીકરાને ગાદી આપી તે કથા કહેવામાં આવી અને ભગવત ધર્મ કહેવામાં આવ્યો. સનતકુમાર દ્વારા તેના વંશની અંદર મહાન રાજાઓ થયા. ત્યાં પ્રાચીન બરી રાજા થયા. યજ્ઞ કરતા, પશુના બલિદાન દેતા, નારદ મુનિ ના પડી પુરંજનનું ઉખ્યાન આપી અને પાપ કરતા અટકાવ્યા તે કથા કહેવામાં આવી. આ પુરંજન રાજા ભગવાનના લોકમાં ગયા. દક્ષને કીધું, દક્ષ આપ સૃષ્ટિ રચના કરો તે કથા કહેવામાં આવી. દક્ષે સૃષ્ટિ રચના કરવા લાગ્યા. 10,000 હરિયાસ્ત્ર ઉત્પન્ન કર્યા. નારદ મુનિ તેને સાધુ બનાવી દીધા. 1,000 સબલાસ્ત્ર ઉત્પન્ન કર્યા, એને પણ સાધુ બનાવ્યા. દક્ષે શ્રાપ દીધો, જાઓ નારદ મુનિ તમે એક જગ્યાએ નહીં બેસી શકો તે કથા કહેવામાં આવી. ચતુર્થ સ્કંદ પૂર્ણ કરી પંચમ સ્કંદની શુભ શરૂઆત કરવામાં આવી. પંચમ સ્કંદની પ્રિયવત રાજાની કથા કહેવામાં આવી. આ પ્રિયવતના લગ્ન સંપન્ન થયા, તેના અગ્નિગ્રહ થયા અને પૂર્વચિત અપ્સરા સાથે તેના લગ્ન સંપન્ન થયા અને તેને ત્યાં વૃષભદેવજી મહારાજ પધાર્યા તે કથા કહેવામાં આવી. તેના ભરતજી મહારાજ થયા. ભરતજી દેશનું નામ ભારત પાડવામાં આવ્યું તે કથા કહેવામાં આવી. ભરતજી મહારાજ ગંડકી નદીના કિનારે જઈ અને પોતે પુલહ નામનો આશ્રમ બનાવી અને જપ કરવા લાગ્યા તે કથા કહેવામાં આવી. પોતે હરણના બચ્ચામાં મોહિત થયા તે કથા કહેવામાં આવી. બીજો જન્મ હરણનો થયો તે કથા કહેવામાં આવી. ત્રીજા જન્મની અંદર પોતે બ્રાહ્મણને ત્યાં અવતાર થયો, તેનો ભરત મહિના તે કથા કહેવામાં આવી. આ વખતે ઘરથી ત્યાગ મેળો, વનમાં ગયા. આ વખતે ભદ્રકાળીના મદારે મંદિરે પોતે શિકાર મારવા માટે, બલિદાન દેવા માટે તૈયાર થયા. ચોરને ચોરના સરદારનો નાશ મહાકાળીએ કર્યો અને મહાકાળીની પૂજા કરી નમસ્કાર કર્યા તે કથા કહેવામાં આવી. ત્યારે મહાકાળીની પૂજા કરી ચાલતા થયા. રૌગણ રાજા મેળા, પાલખીનો ભાર ઉપાડ્યો તે કથા કહેવામાં આવી. ત્યારે કોને ભાર કોને ભાર કહેવાય, કોને રાજા કોને પ્રજા કહેવાય તે કથા કહેવામાં આવી. આ વખતે માફી માગી અને ભરતજી મહારાજે રૌગણ રાજાને ઉખ્યાન આપ્યું તે કથા કહેવામાં આવી. ભરતજી મહારાજે રૌગણને જ્ઞાન ઉપદેશ આપ્યો તે કથા કહેવામાં આવી. ભવાટવીનું વર્ણન કર્યું તે કથા કહેવામાં આવી. અને આ ભરતજી મહારાજે સૂર્ય ચંદ્ર આદિ ગ્રહોનું વર્ણન કરી પાતાલનું વર્ણન કર્યું તે કથા કહેવામાં આવી. ષષ્ઠમ સ્કંદની અંદર અજામિલ ઉખ્યાન કહેવામાં આવ્યું. ભગવાનનું નામ લીધું, છેલ્લે નારાયણ શબ્દ બોલી અને 12 વર્ષ પાછા મેળ્યા, ભગવાનના લોકમાં ગયા તે કથા કહેવામાં આવી. આ વખતે યમરાજા અને યમના દૂતનો સંવાદ થયો, કેને લેવા જવું અને કેને ન લેવા જવું તે કથા કહેવામાં આવી. સૃષ્ટિનું વર્ણન આગળ વધ્યું તે કથા કહેવામાં આવી. દક્ષે 60 કન્યાઓ ઉત્પન્ન કરી તે કથા કહેવામાં આવી. કાશ્યપ પ્રજાપતિને સ્ત્રીઓ આપી તે કથા કહેવામાં આવી. જેમાંથી નવકુળ નાગ અને કદ્રુ દ્વારા નવકુળ નાગ ને વિંતા દ્વારા અરુણ અને ગરુડજી મહારાજનો જન્મ થયો તે કથા કહેવામાં આવી. આ સફેદના સૂર્યનારાયણના ઘોડા સફેદ હતા, કડકાબરા કલર કરવામાં આવ્યો તે કથા કહેવામાં આવી. કદ્રુએ પોતાના દીકરાઓને કીધું, જાઓ તમે જન્મેજી રાજા યજ્ઞ કરશે, એમાં હોમાઈ જશો તે કથા કહેવામાં આવી. કદ્રુને વિંતાના વંશનું વર્ણન કરી વિશ્વરૂપનો જન્મ થયો તે કથા કહેવામાં આવી. આ વખતે દેવતાઓએ બૃહસ્પતિ ઋષિનો અપરાધ કર્યો. વિશ્વરૂપને ઇન્દ્ર મહારાજે ગોરબાપા બનાવ્યા અને યજ્ઞ કરાવ્યો. નારાયણ કવચનો પાઠ કરાવ્યો તે કથા કહેવામાં આવી. નારાયણ કવચનો પાઠ કરાવી યજ્ઞ કરાવ્યો. યજ્ઞમાં ભાગ આહુતિ દે પોતે રાક્ષસોને દેતા હતા તે કથા કહેવામાં આવી. ઇન્દ્ર મહારાજે પરિઘ લઈ ખડગ લઈ તેનો નાશ કર્યો. 3 મસ્તક કપાઈ ગયા તે કથા કહેવામાં આવી. બ્રહ્મત્યા લાગી, બ્રહ્મત્યા 4 ભાગમાં વેચી તે કથા કહેવામાં આવી. ત્વષ્ટાએ યજ્ઞ કરી વિશ્વરૂપ અને પોતે યજ્ઞ કર્યો, એમાંથી વત્રાસુરનો જન્મ થયો તે કથા કહેવામાં આવી. વત્રાસુરને ઇન્દ્રની લડાઈ થઈ તે કથા કહેવામાં આવી. વત્રાસુરે ભગવત નિષ્ઠા કરી, અરજી કરી ભગવાનને તે કથા કહેવામાં આવી. ભગવાને દર્શન આપ્યા અને દધીચી મુનિના જમણા બેડાનો હાડકું ઇન્દ્ર મહારાજ લઈ આવ્યા અને વત્રાસુરનો નાશ કર્યો તે કથા કહેવામાં આવી. આ વખતે દિતિએ પોતે ઇન્દ્રને મારે એવો દીકરો જઈ છે, 1 વર્ષનું પુંસન વ્રત કર્યું તે કથા કહેવામાં આવી. અને ગર્ભની અંદર જઈ ઇન્દ્ર મહારાજે 7 ટુકડા કર્યા. 49 વાયુનો જન્મ થયો તે કથા કહેવામાં આવી. રેવા લાગ્યા. આ વખતે કીધું, હે ભગવાન, ભગવાનને બંને પુત્રો સરખા છે તે કથા કહેવામાં આવી. અને તેના દ્વારા ષષ્ઠમ સ્કંદનું પુષ્પ લાલાજીના ચરણાની અંદર અર્પણ કરી સપ્તમ સ્કંદની શરૂઆત કરી. સપ્તમ સ્કંદની અંદર પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે ભગવાન, ભગવાનને દેવ ને દાનો 2 સરખા છે તે કથા કહેવામાં આવી. નારદ મુનિ યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું અને શિશુપાલનો નાશ કર્યો. ત્યારે પૂછ્યું, ભગવાન આ કયા માટે, શા માટે નાશ કર્યો તે કથા કહેવામાં આવી. હિરણ્યકશ્યપને હિરણાક્ષનો જન્મ થયો તે કથા કહેવામાં આવી. હિરણ્યકશ્યપ તપશ્ચર્યા કરવા માટે ગયા. શુક્રાચાર્ય પોપટનું બચ્ચું બોલી
બની અને સ્વયં નારાયણ નારાયણ કહેવા લાગ્યા તે કથા કહેવામાં આવી. આ વખતે બ્રહ્માજી પાસે જઈને વરદાન પ્રાપ્ત કર્યું. પ્રહલાદજી મહારાજનો જન્મ થયો અને પ્રહલાદને મારવાની ખૂબ કોશિશ કરી. પ્રહલાદે 60 દિવસમાં કીર્તન કરાવી, હોલિકાનો નાશ કર્યો અને પ્રહલાદને મારવા માટે નૃસિંહ ભગવાન પ્રગટ થયા. નૃસિંહ ભગવાને હિરણ્યકશ્યપુનો નાશ કર્યો તે કથા કહેવામાં આવી. હિરણ્યકશ્યપુનો નાશ થયો. પ્રહલાદ ગાદી પર બેઠા, પોતાની પ્રજાને પગે લગાડવા માટે ભગવાન પાસે લઈ આવ્યા, પણ ભગવાને સંપત્તિ મૂકી પ્રજાજનો ઘરે ગયા તે કથા કહેવામાં આવી. પ્રહલાદજી મહારાજ ભગવાનનું સ્મરણ કરી ભગવાને તેને ન્યાય ધર્મ, સંન્યાસ ધર્મ આદિ વર્ણન કરી તે કથા કહી સપ્તમ સ્કંદ પૂર્ણ થયો. અષ્ટમ સ્કંદની શરૂઆત થઈ. અષ્ટમ સ્કંદની અંદર મન્વંતરની અંદર કથા કહેવામાં આવી. મન્વંતરની અંદર હરિ અવતાર ભગવાને ધારણ કર્યો, ગજેન્દ્ર હાથીનો મોક્ષ કર્યો તે કથા કહેવામાં આવી. દેવતાઓને દાનો ઝઘડવા લાગ્યા અને ભગવાને દેવોને કીધું આપ સમુદ્ર મંથન કરો તે કથા કહેવામાં આવી. સમુદ્ર મંથન થયું, ઝેર નીકળ્યું, ભગવાન શંકર ભગવાને પાન કર્યું તે કથા કહેવામાં આવી. 14 રત્નો નીકળ્યા તે કથા કહેવામાં આવી. ધન્વંતરી ભગવાન અમૃતનો કૂપ લઈને નીકળ્યા તે કથા કહેવામાં આવી. ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો, ધન્વંતરી અવતાર ધારણ કરી, મોહિની અવતાર ધારણ કરી, દેવતાઓને અમૃત મળ્યું, રાક્ષસોને ક્લેશ મળ્યો, લડાઈ થઈ. બલિરાજા પૃથ્વીમાં પોતે મૂર્છિત થયા અને શુક્રાચાર્ય જાગૃત કર્યા. વિશ્વજીત નામનો યજ્ઞ કરાવી સ્વર્ગની ગાદી મેળવી, અશ્વમેઘ યજ્ઞ કરવા લાગ્યા તે કથા કહેવામાં આવી. અને આ વખતે અદિતિએ ભગવાનની 12 દિવસની અંદર પૂજા કરી. વામન ભગવાન પ્રગટ થયા. આ વામન ભગવાન પોતે 3 ડગલા પૃથ્વી માગવા ગયા અને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને પોતે 3 ડગલામાં બધું 2 ડગલામાં બધું માપી લીધું. 3જું ડગલું બલિરાજાના મસ્તક પર મૂક્યું, સૂતરલોકનું રાજ આપ્યું તે કથા કહેવામાં આવી. મન્વંતરની કથા કહેવામાં આવી. ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો, હયગ્રીવ રાક્ષસનો નાશ કર્યો તે કથા કહેવામાં આવી. અષ્ટમ સ્કંદનું ફળ લાલાજીના ચરણારવિંદમાં અર્પણ કરી નવમ સ્કંદની શુભ શરૂઆત થઈ. નવમ સ્કંદની અંદર પ્રથમ સૂર્યવંશનું વર્ણન કરવામાં આવ્યું. સૂર્યવંશની અંદર પહેલા રાજા સત્યવત થયા તે કથા કહેવામાં આવી. વશિષ્ઠ બાપજી યુગ પલટો કરાવ્યો તે કથા કહેવામાં આવી. તેમજ 10 પુત્રોનો જન્મ થયો. સરિયાતી રાજા થયા, સુકન્યાનો જન્મ થયો તે કથા કહેવામાં આવી. નવગ રાજા થયા, તેના પુત્ર અંબરીશ થયા. જેમ ત્યારે વૈષ્ણવ ચક્ર કૃત્યાનો નાશ કર્યો, અંબરીશની રક્ષા કરી, દુર્વાસા મુનિ માફી માગી તે કથા કહેવામાં આવી. તેના ઈશ્વાંકુ થયા, ઈશ્વાંકુના માનધાતા થયા તે કથા કહેવામાં આવી. માનધાતાના ત્રિશંકુ થયા, ત્રિશંકુને સ્વદેહે પોતે સ્વર્ગમાં મોકલા, ઊંધે માથે લટકતા રહ્યા તે કથા કહેવામાં આવી. તેના વંશની અંદર હરિશ્ચંદ્ર થયા. હરિશ્ચંદ્ર વિશ્વામિત્રે પરીક્ષા કરવા માટે તૈયાર થયા અને હરિશ્ચંદ્ર પરીક્ષામાં પાસ થયા. તેના રોહિત થયા. આ રોહિતને ગાદી આપી તે કથા કહેવામાં આવી. રોહિતના વંશની અંદર સગર રાજા થયા. તેના 60,000 દીકરાઓનો નાશ કપિલ ભગવાને કર્યો તે કથા કહેવામાં આવી. પોતે ગંગાને લઈ માટે પ્રગટ થયા, પણ ગંગા પ્રગટ ન થયા. એના અંશુમાન થયા, દિલીપ થયા, એનાથી ગંગા ના આવી. તેના ભગીરથ થયા, ભગીરથે ગંગાને લઈ આવ્યા અને 60,000 વડવાઓનો ઉદ્ધાર કર્યો તે કથા કહેવામાં આવી. આ ભગીરથના વંશની અંદર ખટવાંગ રાજા થયા. તેના વંશની અંદર રઘુ રાજા થયા. તેને વાયુદેવની ઉપાસના કરી. તેના અજના મહારાજ દશરથ થયા અને દશરથને 3 રાણીઓ થઈ અને તેના દ્વારા રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો તે કથા કહેવામાં આવી. રામચંદ્ર મહારાજ વનમાં ગયા તે કથા કહેવામાં આવી. રામ રાવણનું યુદ્ધ થયું, રાવણનો નાશ કર્યો તે કથા કહેવામાં આવી. સૂર્યવંશનું ફળ પુષ્પ લાલાજીના ચરણોની અંદર અર્પણ કરી ચંદ્રવંશની શુભ શરૂઆત કરી. ચંદ્રવંશની અંદર પહેલા રાજા ચંદ્રમા થયા. તેના બુધ થયા, બુધના પૂર્વા રાજા થયા. તેના વંશની અંદર પરશુરામ થયા. તેના વંશની અંદર નહુષ, યયાતિ આદિ રાજાઓ થયા. દીવોદાસ આદિ ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા તે કથા કહેવામાં આવી. 9મ સ્કંદનું પુષ્પ લાલાજીના ચરણાવીમાં અર્પણ કરી અને 10મ સ્કંદની શુભ શરૂઆત થઈ. 10મ સ્કંદની અંદર વસુદેવના લગ્ન દેવકી સાથે સંપન્ન થયા તે કથા કહેવામાં આવી. આ વખતે ભગવાન પધારવાની તૈયારી થઈ ગઈ તે કથા કહેવામાં આવી. આ વખતે માયાનો જન્મ થયો તે કથા કહેવામાં આવી. ભગવાને અવતાર ધારણ કર્યો. વસુદેવ ભગવાનને લઈ ગોકુલમાં ગયા, માયાને લઈ આવ્યા, ભગવાને મૂકી ગયા તે કથા કહેવામાં આવી. અને નંદ મહોત્સવ થયો. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલકીનો પુકાર થયો. ખૂબ આનંદ મહોત્સવ થયો અને ગોકુળની અંદર કીચડ જામી ગયું તે કથા કહેવામાં આવી. ભગવાને જાત કર્મ સંસ્કાર કરવામાં આવ્યા તે કથા કહેવામાં આવી. બાળ લીલા કથા કહેવામાં આવી. આ વખતે માસી પૂતના પરી તેનો મોક્ષ થયો તે કથા કહેવામાં આવી. સક્ટાસુર તૃણાવતનો નાશ કર્યો તે કથા કહેવામાં આવી. ભગવાને માતાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા તે કથા કહેવામાં આવી.
આ વખતે ગર્ગાચાર્યજી મહારાજ પધાર્યા. ગૌશાળામાં ભગવાનના નામકરણ સંસ્કાર વિધિ થઈ તે કથા કહેવામાં આવી. ભગવાને પોતે અનુભોક્ષણ લીલા કરી તે કથા કહેવામાં આવી. દધિમંથન લીલા કહેવામાં આવી. યમલા અર્જુનના વૃક્ષ નલકુબેરવીને ઉદ્ધાર કર્યો તે કથા કહેવામાં આવી. ફલવિકણીનો ઉદ્ધાર કર્યો તે કથા કહેવામાં આવી. ભગવાને વત્સરણ લીલા કરી વાછડાઓ ચરાવવા માટે ગયા. આ વખતે બકાસુર અઘાસુરનો નાશ કર્યો તે કથા કહેવામાં આવી. બ્રહ્માને માયા લાગી. ભગવાને માયા દૂર કરી બ્રહ્માએ સ્તુતિ કરી તે કથા કહેવામાં આવી. ભગવાને ગૌચરણ લીલા કરી અનેક રાક્ષસોનો નાશ કર્યો. આ વખતે ભગવાને ધેનુકાસુરનો નાશ કરી યમુનાજીનું પાણી દૂષિત હતું. ગેડીદડી રમત રમી ભગવાન કાલિયા નાગ પાસે ગયા અને જમનાજીનું પાન વધાર્યું તે કથા કહેવામાં આવી. વિષ દૂર થયું તે કથા કહેવામાં આવી. ભગવાન પોતે બિરાજમાન છે, અનેક પ્રકારની લીલા કરે, તેમજ દાવાનલથી પાન કર્યું તે કથા કહેવામાં આવી. ગ્રીષ્મ ઋતુ આવી પ્રણબાસુરનો નાશ કર્યો તે કથા કહેવામાં આવી. ભગવાનનો વેણુનાદ થયો તે કથા કહેવામાં આવી. આ વખતે ગોવર્ધનનાથનો યજ્ઞ કરવો છે, ઇન્દ્ર મહારાજનો યજ્ઞ બંધ કરાવ્યો તે કથા કહેવામાં આવી. ઇન્દ્રમાં જે વરસાદ વરસાયો ભગવાને 7 દિવસ સુધી ગોવર્ધનને ધારણ કર્યો તે કથા કહેવામાં આવી. ગોવર્ધન લીલા કહી ભગવાન ગોપીઓ સાથે રાસક્રીડા રમવાની શરૂઆત કરી. વર્ણલોકમાંથી ભગવાન પોતાના પિતા નંદબાબાને લઈ આવ્યા અને વૈકુંઠના દર્શન કરાવ્યા તે કથા કહેવામાં આવી. રાસથી પંચાધ્યાયની શરૂઆત થઈ. ભગવાને અન્વેષણ કર્યું, ગોપીજનને પધાર્યા તે કથા કહેવામાં આવી. ગોપીજનને અભિમાન આવ્યું, ભગવાન અંતર્ધ્યાન થયા. ગોપીઓ ગોપી ગીત ગાય, અભિમાન દૂર થયું, ભગવાન પ્રગટ થયા અને રાસ ક્રીડા રમી તે કથા કહેવામાં આવી. કામદેવનું અભિમાન દૂર થયું તે કથા કહેવામાં આવી. સુદર્શન શંખચૂડ આદિનો નાશ કર્યો તે કથા કહેવામાં આવી. ગોપીએ ત્રીજું ગીત યુગલ ગીત ગાયું તે કથા કહેવામાં આવી. અરિષ્ટાસુરનો નાશ કર્યો તે કથા કહેવામાં આવી. અક્રૂરજી મહારાજ પોતે ગોકુલ ગયા તે કથા કહેવામાં આવી. વાત કરી અને ગોકુલથી લાલાજી અને બલભદ્રને લઈને ચાલતા થયા તે કથા કહેવામાં આવી. અક્રૂરજી મહારાજ મથુરામાં તેને લઈ આવ્યા. આ વખતે ભગવાન મથુરાના દર્શન કરવા માટે ગયા. મથુરામાં પ્રવેશ કર્યો, ધોબીનો નાશ કર્યો, નાગરિક દરજીની રક્ષા કરી, કુબજાના ત્રિભુવન સુંદરી બનાવી, તેના મનોરથ પરિપૂર્ણ કર્યા તે કથા કહેવામાં આવી. કિલાપેડા હાથીનો નાશ કર્યો, ચરણ મુષ્ટિક આદિ મલ્લોનો નાશ કર્યો અને ભગવાને મામા કંસનો નાશ કરી દેવકી વસુદેવને જેલમાંથી છોડાવી ઉગ્રસેનને મથુરાની ગાદી આપી. સાંદીપની ગુરુને ત્યાં 64 દિવસમાં 64 પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી. સુદામા મિત્ર બન્યા તે કથા કહેવામાં આવી. મથુરામાં રહેવા લાગ્યા. આ વખતે ભગવાન પૂર્વાર્ધ પૂર્ણ થયું, ઉત્તરાર્ધની શરૂઆત થઈ. આ વખતે અસ્ત્રીને પ્રાપ્તિ જરાસંધ પાસે ગયા. જરાસંધે લડાઈ કરી 17 વખત હરાવ્યા તે કથા કહેવામાં આવી. દ્વારકાપુરીનું નિર્માણ કર્યું. 18મી વખત સાધુ બ્રાહ્મણનું સૈન્ય લઈ આવ્યા. ભગવાનનું નામ રણછોડ પડ્યું અને ભગવાન દ્વારકાધીશ કહેવાના તે કથા કહેવામાં આવી. દ્વારકામાં રહેવા લાગ્યા. આ વખતે રૂક્ષ્મણીનો સંદેશો આવ્યો. માધવપુરની અંદર માંડવો નાખવામાં આવ્યો. જાદવકુંડની જાન નીકળી અને ભગવાનના 16 હંસથી રૂક્ષ્મણી સાથે લગ્ન સંપન્ન થયા તે કથા કહેવામાં આવી. ભગવાનના પ્રથમ પુત્ર પ્રદ્યુમ્નનો જન્મ થયો. શંબાસુરનો નાશ કર્યો. ભગવાન કામદેવનો નાશ કર્યો. આ રતિ પ્રદ્યુમ્નના પત્ની બન્યા તે કથા કહેવામાં આવી. આવે સત્રાજીત નામના રાજા હતા. સૂર્યની ઉપાસના કરી સ્યમંતક મણિ પ્રાપ્ત કરી અને ભગવાને અસ્યમંતક મણિ માગવા ગયા, ના પાડી અને ભગવાન પર ખોટું કલંક આવ્યું તે કથા કહેવામાં આવી. ભગવાન પોતે મણિ ગોતવા માટે ગયા. જામવંત્રી પાસે લડાઈ કરી મણિ લઈ જામવંતીને લઈ અને પધાર્યા તે કથા કહેવામાં આવી. ભગવાનના ત્રીજા લગ્ન સત્યભામા સાથે સંપન્ન થયા. સ્યમંતક મણિ દાયજામાં આપવામાં આવ્યો તે કથા કહેવામાં આવી. ભગવાન રહેવા લાગ્યા. આ વખતે ભગવાનના લગ્ન કાલિંદી સાથે સંપન્ન થયા તે કથા કહેવામાં આવી. ભગવાન પોતે પાંડવો પાસે ગયા, નમસ્કાર કર્યા. પાછળથી કૃત સદ્ધનવા રાજાએ સમંતક મણિ દ્વારા સત્રજ રાજાનું મસ્તક કાપી નાખ્યું તે કથા કહેવામાં આવી. ભગવાન પોતે બિરાજમાન થયા. સદ્ધનોના ધડ મસ્તક કાપી નાખ્યા. અક્રૂરજી મહારાજ આ મણિ લઈ કાશીમાં ગયા તે કથા કહેવામાં આવી. ભગવાને અક્રૂરજી મહારાજને ઠપકો આપ્યો. મણિ લઈ અક્રૂરજી મહારાજને પાછો આપ્યો. ભગવાન દ્વારકામાં રહેવા લાગ્યા અને નગ્નજીતી સાથે લગ્ન સંપન્ન થયા. 8 પટરાણી સાથે લગ્ન સંપન્ન થયા. આ ભગવાનના મુખ્ય 8 પટરાણી થયા તે કથા કહેવામાં આવી. ભૌમાસુરે લડાઈ કરી, ભગવાને તેનો નાશ કર્યો. 16,100 સાથે લગ્ન સંપન્ન થયા તે કથા કહેવામાં આવી. ભગવાન દ્વારકામાં રહેવા લાગ્યા. વસુદેવ દેવકી શંકર ભગવાનની આરાધના કરી અને કીધું જાઓ બધાને ઘરે 10-10 દીકરાનો જન્મ થશે તે કથા કહેવામાં આવી.
ભગવાન રુક્ષ્મણી સાથે પરિહાસ ક્રોધ કર્યો, ઝઘડો કર્યો, તે કથા કહેવામાં આવી. સાંત્વના પ્રદાન કરી તે કથા કહેવામાં આવી. ભગવાન લીલા કરવા લાગ્યા, પારિજાતકનું વૃક્ષ લઈ આવી દીધું, તે કથા કહેવામાં આવી. આ વખતે ઉષા અને અનિરુદ્ધના લગ્ન સંપન્ન થયા, તે કથા કહેવામાં આવી. ભગવાન બલભદ્રએ રૂકમૈયાનો નાશ કર્યો, તે કથા કહેવામાં આવી. બાણાસુરની દીકરી ઓખા સાથે અનિરુદ્ધના લગ્ન સંપન્ન થયા. ભગવાન દ્વારકાનાથને શંકર ભગવાનની લડાઈ થઈ, તે કથા કહેવામાં આવી. ભગવાન દ્વારકામાં રહેવા લાગ્યા. બલભદ્રજી મહારાજ પોતે ગોકુલ ગયા, તે કથા કહેવામાં આવી. મોટી પવારની અંદર ત્રિલોકને સંપત્તિ આપી, તે કથા કહેવામાં આવી. ભગવાને રાસયુગની અંદર શિશુપાલનો નાશ કર્યો, વિદુરથ, દંતવક્ર આદિનો નાશ કર્યો, તે કથા કહેવામાં આવી. ભગવાન દ્વારકાની અંદર બિરાજમાન થયા. કુરુક્ષેત્રની અંદર પોતે સમંતક પંચકની અંદર ખગરા સૂર્યગ્રહણ થયું, ત્યાં ગયા અને ગોકુલવાસીઓને મળ્યા, નંદ બાબા યશોદાને મળ્યા, તે કથા કહેવામાં આવી. ભગવાન ત્યાંથી પાછા પધાર્યા. વસુદેવ દેવકી નમસ્કાર કર્યા અને કીધું મારા 6 દીકરા પાછા લઈ આવો. ભગવાન પોતાના 6 ભાઈઓને પાછા લઈ આવીને માતાની આપ્યા, તે કથા કહેવામાં આવી. માતા પિતાના મનોરથ પરિપૂર્ણ કરી અને ભગવાન પોતે પોતાની બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે સંપન્ન થયા, તે કથા કહેવામાં આવી. ત્રિદેવમાંથી કયા દેવ શ્રેષ્ઠ છે, સતોગુણી કયા દેવ રહેલા છે, તે કથા કહેવામાં આવી. ત્રિદેવનું વર્ણન કરી અને 10મા સ્કંદનું પુષ્પ લાલાજીના ચરણારવિંદની અંદર અર્પણ કરી 11મા સ્કંદની શરૂઆત થઈ. 11મા સ્કંદની અંદર ઋષિમુનિઓ પાસે યાદવ બાળકો ગયા અને કીધું કે હે ઋષિમુનિઓ, આ સાંભ છે અને પુત્ર થશે કે પુત્રી એ કહો, અને યદુવંશનો સંહાર થશે, શ્રાપ આપ્યો અને મુશનનું બટકું ઉત્પન્ન થયું, તે કથા કહેવામાં આવી. આ વખતે નિમિ અને સિદ્ધેશ્વરોનો સંવાદની કથા કહેવામાં આવી. માયાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું, અભક્તિનું વર્ણન કર્યું. આ વખતે કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવને જ્ઞાન આપ્યું, 24 લક્ષ ગુરુની કથા કીધી, તે કથા કહેવામાં આવી. વન પ્રાસ્થ, ગ્રસ્તાશ્રમ, સંન્યાસ ધર્મ બતાવવામાં આવી, તે કથા કહેવામાં આવી. આ વખતે ભગવાન તિરોહિત થયા, પ્રભાસની અંદર પીવડા નીચે, તે કથા કહેવામાં આવી. આ વખતે 11મા સ્કંદનું ફળ લાલાજીના ચરણાની અંદર અર્પણ કરી 12 સ્કંદની શરૂઆત થઈ. પરીક્ષિત રાજાને જ્ઞાન આપ્યું, કલિયુગનું વર્ણન કરવામાં આવ્યું. કલિયુગનું વર્ણન કરી પરીક્ષિત રાજા ચાલતા થયા. આ વખતે તક્ષક નાગ આવી ડંસ માર્યો. પરીક્ષિત રાજા ભગવાનના લોકમાં ગયા. જન્મ જરા યજ્ઞ કરી 8 કુળે નાગ હોમી દીધા, તે કથા કહેવામાં આવી. કલિયુગનું વર્ણન કરી, વંશનું વર્ણન કરીને 12 સ્કંદનું ફળ એ લાલાજીના ચરણારવિંદની અંદર અર્પણ કરી અને આ હુંડીનું ફળ લાલાજીના ચરણારવિંદની અંદર અર્પણ કરવામાં આવે. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવા. મન વડે, બુદ્ધિ વડે, ઇન્દ્રિય વડે જે હુંડીનું ફળ મળ્યું એ લાલાજીના ચરણાની અંદર અર્પણ કરવામાં આવે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ફળ લાલાજીના ચરણાની અંદર અર્પણ કરવામાં આવ્યું. 7 દિવસ મારામાં જેટલું હતું એટલું મેં તમને આપવાની કોશિશ કરી. મારામાં જેટલું હતું મેં એટલું આપ્યું. તમને દેવાની ખૂબ કોશિશ કરી છે. અહીંયા બેઠા પછી કઈ એવા શબ્દ બોલાઈ ગયા હોય, કંઈ કહેવાઈ ગયું હોય, વારંવાર બેન પર બધા પ્રહાર કર્યા છે, કંઈ કહેવાઈ ગયું અહીંથી માફી તો ન મગાય મારે, પણ એટલું કહું છું કે એ શબ્દ એક બાજુ મૂકી દેજો અને આમાંથી જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું આને યાદ કરજો. માતા પિતાની સેવા કરજો, તેમજ રોજ ભગવાનને યાદ કરી એક માળા કરજો. અવળે માર્ગે ગયા હોય તો એ રસ્તો છોડી અને સત્યનો રસ્તો પ્રાપ્ત કરજો. આમાંથી કાંઈક લઈ જાજો. મેં કીધું ને સવારે તમને, કાંઈક અહીંથી લઈ જાજો. આજથી ભગવાનનો રોજ એક માળા કરશું, રોજ ભગવાનની ભક્તિ કરશું,
રોજ ધૂપ દીવા કરશું, કાંઈક નિયમ લઈ જાજો, કાંઈક નિયમ લઈ જાજો, પ્લસ કાંઈક છોડી જાજો, એટલે અવ્યસન. વ્યસન જે હોય એનો ત્યાગ કરજો. ફાકી ખાય તો મૂકી દેજો, માવો ખાતો હોય તો મૂકી દેજો, બીડી પીતા હોય તો મૂકી દેજો. ખાસ માવો તો મને એક વચ્ચે સૂત્ર મળ્યું હતું મેહુલભાઈ, હે, તો એ માવો મૂકી દેજો. અહીંયા સંકલ્પ હમણાં કરાવી જ દેવો છે. તેમજ શાંતાબેનના જે 6 જમાયો છે એને પણ ખાસ, હે, માટે કંઈક અહીંથી મૂકી જાજો, વ્યસનનો ત્યાગ કરજો. બીડી પીતા હોય તો બીડી પણ મૂકી દેજો. કહેવામાં આવ્યું જ, નામ નથી દેતો, તો બીડી મૂકી દેજો, વ્યસન ત્યાગ કરજો. શાસ્ત્રમાં એક સૂત્ર લખ્યું છે સાહેબ, વ્યસનેન તો મૂર્ખાણા. વ્યસનને આધીનો ની માણસ મૂર્ખ કહેવાય. જો આપણે તમે કપાસ વાવો, મગફળી વાવો અથવા ઘઉં વાવો, એટલે ફરતે વાડ મોટી કરવી પડે ને, વાડ તો રાખવી પડે ને, હે. પણ તમાકુનું ખેતર છે ને વાડી નથી, બોલો, હે, શું કામ? હા તો શું, ગાયો ઢોરાઈને ખાઈ જાય, અહીંયા કોઈ ખાવા આવતું નથી, તો એ પશુ ન ખાય તો આપણે ખવાય, હે. માટે વ્યસનનો ત્યાગ કરજો અને કાંઈથી લઈ જાજો. એટલે મારી કથા વાંચવી સાર્થક અને તમારા લોકોને સાંભળવી સાર્થક. મારામાં જેટલું હતું મેં તમને આપવાની કોશિશ કરી, માટે કાંઈક લઈ જાજો, કાંઈક લેજો, હે. શ્લોક બોલ્યો, આ શ્લોક બોલજો. રાત્રે સત્સંગ કરજો. બાજુમાં પાડોશી હોય તો 8-10 બહેનો બેની અને ભગવાનના કીર્તન ગાજો, શ્લોક બોલજો. શ્લોક ને કીર્તન ગાશો એટલે આ બધું શું છે, યાદ આવશે. કથા યાદ આવશે એટલે પછી આપણે જે આનંદ કર્યા એ આનંદ યાદ આવશે. હો, અને આનંદના દિવસો ગાય ગાવી જાય, વે જાય ને. આ 7 દિવસ કેમ ગયા કાંઈ ખબર પડી? હે, હમણાં થઈ કાલે નંદ મહોત્સવ છે, તો નંદ મહોત્સવ વયો ગયો. કાલ રૂક્ષ્મણી લગ્ન, તો રૂક્ષ્મણી લગ્ન વયા ગયા, કાંઈ ખબર પડી? આનંદના દિવસો ગાય ગાવ્યા જાય. હવે તમને આ કથામાં મજા ન આવી કે નો મજા આવી એ તો મારો નાથ જાણે. ઘણાને મજા આવે છે, ઘણાથી મદા ઝટ પૂરી કરે તો સારું, હે. ઘણાને એવું થતું હોય, થાય એવું તો નથી. અમારી પાસે એવી છે ને, મારી પાસે બહુ કઠોર છે, હે. હું બોલતો નથી, પાણા પડે છે. એટલે કદાચ અણગમું પણ થયું હોય, પણ તો શબ્દ આઘા મૂકી જે પણ કંઈક જ્ઞાન મળ્યું હોય એ કંઈક ઘરે જઈને પ્રાપ્ત કરજો, તમારા જીવનમાં કંઈક ઉતારજો, જેથી આપણી કથા સાર્થક બને. તેમજ ડોલર પરિવારના જે પિતૃને મોક્ષ માટે આ કથા કરી છે, ભગવાન પાસે નમ્ર વિનંદન, ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરું કે હે ભગવાન, ડોલર પરિવારના જેટલા પિતૃ છે બધાને સદગતિ અપાવજો, ભગવાન એનો વૈકુંઠમાં વાસ કરાવજો. તેમજ એના આત્મા કલ્યાણ માટે કથા કરી છે. 7 દિવસ સુધી જેના છત્રછાયામાં આપણે જમવા બેઠા છે અને જેની છત્રછાયામાં આપણે આ ભાગવતજીની કથા સાંભળીશ. આ લેવા પટેલ સમાજવાડી છે, સમસ્ત લેવા પટેલ સમાજવાડી છે. તો ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું કે જેની છાયા નીચે આપણે બેસી આ ભૂમિ ઉપર, આ વ્રજભૂમિની ઉપર આપણે 7 દિવસ ભગવાનની કથા સાંભળી. જેની મંડપ સર્વિસ છે, જેની છત્ર એની છાયા છે, એની નીચે આપણે ભોજન કર્યું, એને પણ ખૂબ ખૂબ અભિનંદન. તેમાં અમારો આખો આધાર 7 દિવસનો કેની ઉપર હોય ખબર? આ માઇક્રોફોન ઉપર. આ ધારે તમારા ગળા બેહાડી દીયો, એ ધારે એ કરી શકે. તો ખૂબ ખૂબ એના અભિનંદન આપું છું કે 7 દિવસ સુધી અમને પણ કથા કહેવાની ખૂબ મજા આવી. નકર અત્યારે ગળું બેસી ગયું તો કાલ પાછી મારી કથા વેરાડ સ્ટાર્ટ થાય છે. મારા ભણગોની બાજુમાં જ ગામ છે વેરાડ, મારી કથા ત્યાં જ ફરી શરૂઆત થાય છે. નકર ત્યાં બોલી ન શકીએ અમે. ખૂબ ખૂબ અભિનંદન આપો કે એના સુંદર માઇક્રોફોન રહેલા છે, સુંદર સાઉન્ડ સર્વિસ છે, એને પણ ખૂબ ખૂબ અભિનંદન. તેમજ અમને જેને 7 દિવસ સાચવા, હો, એક બ્રાહ્મણ હાથ સાચવો એટલે એક હાથી સાચવા સમાન છે. 7 દિવસ જેને હરિભાઈ અમને સાચવા છે, ખૂબ ઘરની જેમ રાખ્યા છો.
ખૂબ જમાડ્યા, જમો, હજી જમો, પણ કેટલું જમવું? હે, ખાઓ પીઓ પણ કેટલું? હે, ઘરની જેમ રાખ્યા હો, જે જોતું હોય તે, જઈ કયો તે દૂધ તૈયાર, લાલાજી માટે પ્રસાદી તૈયાર, કપડાં ધોવા. ખરેખર તો સેવા એ કરે હો. સેવા કરી બહુ કઠણ છે. આપણે તો ખાલી અહીંયા બેસી જવું છે, બેસવું છે. બાકી અહીંયા જે પીરસવાળા આવે, બનાવવાળા બને, આપણે જમવા બેસી તો જે નિસ્વાર્થ ભાવ જે સેવા કરી છે, એમ અમારી સેવા હરિભાઈએ કરી છે, એના ઘરના પરિવારોએ કરી છે. ભગવાન પાસે પ્રાર્થના કે એના પણ મનોરથ પરિપૂર્ણ કરે, તેની ઈચ્છા પણ ભગવાન પરિપૂર્ણ કરે. ખૂબ ખૂબ અભિનંદન એને, તેમજ ડોલર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. સાથ મારા આશીર્વાદ આપું છું કે સદૈવને માટે આવા ભગીરથ કાર્ય કરતા રહે, ભગવાન તેના મનોરથ પરિપૂર્ણ કરે, તેના આત્માનું કલ્યાણ કરે, અને સદૈવ માટે ભગીરથ ભક્તની અંદર, સારા કાર્યની અંદર સદૈવને માટે આગળ રહે, એવા મારા ખૂબ ખૂબ અહીંયા વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ આપું છું ડોલર પરિવારને. તેમજ શાંતાબેના 6 જમાઈઓ છે. જમાઈનું કામ તો એવું છે ભાઈ કે હે આવે એટલે એને તો બે સહજ હોય, પાણી ભરી દેવું પડે, ચાય પાણી આપવા પડે, છતાંય પણ 6 જમાઈઓએ બને એટલી મહેનત કરી, જે કામમાં મદદરૂપ, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં મદદરૂપ આપી છે. તો એ 6 જમાઈ અને 6 બહેનોને મારા ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ કે ભગવાન તેના મનોરથ પરિપૂર્ણ કરે અને સુખ શાંતિ ભગવાન આપે, એવા સાથ આશીર્વાદ આપું છું. તેમજ જેને શાંતાબેને ખોળે બેસાડ્યા છે, મેહુલભાઈ અને તેના ધર્મપત્ની, જેને આ ભગીરથ કરીને અંદર ખૂબ લાભ આપ્યો. હવે નવા નવા લગ્ન થયા છે એના ઘરના, આ તો નવા વર ઘોડ્યા છે. મારી ઈચ્છા હતી આ રૂક્ષ્મણી લગ્ન થાય ને તો બેન અણમર એને બનાવવું, પણ હવે એ તો આ પૂજામાં બેઠા એટલે જવું તો લોહીમાં, એટલે મારે કહેવાય તો નહીં. નકા નવા વર ઘોડ્યાને રૂક્ષ્મણી લગ્ન આયરે ફેરી દીધા તો હાલત. તો સાથ એ બંને માણસને આશીર્વાદ આપું છું. ભગવાન પણ તેને સુંદર પોતાના જેમ લાલો આપે, એવા સાથ આશીર્વાદ આપું છું. ભગવાન તેના મનોરથ પરિપૂર્ણ કરે, ઈચ્છાઓ પૂર્ણ કરે, એના માતા પિતાની ઈચ્છાઓ પૂર્ણ કરે, એવા આશીર્વાદ આપું છું. અને આખો કથાનો જસ, આ કથામાં જે આપણે કાંઈ મળ્યું, પુણ્ય પ્રાપ્ત થયું, કથા સાંભળી અને જે કંઈ મળ્યું એનો આખો કથાનો જસ, જે નિસ્વાર્થ આ લીલાખા ગામના ભાઈઓ છે, જેને સેવક અહીંયા સેવા કરી છો, અને નિસ્વાર્થ કંઈ સ્વાર્થ નથી એનો, ખાલી સેવા કરી છે અને આખા ગામે મદદરૂપ કરી છે. અને ધર્મ કાર્ય એવી વસ્તુ છે, એકલા કીધે ઊભી ન થાય હો. માતે સાહસ સહકાર મળ્યો ત્યારે હું ભગીરથ કાર્ય થાય. તો હું બધાએ આખો કથાનો જસ એ સ્વયંસેવક ભાઈઓને આપું છું, જેને નિસ્વાર્થ ભાવને આ સેવા આપી, એને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. સાથ મારી સાથે આવેલા અમારા પેટી માસ્તર સુરદાસ, કેશવવાદક અમિતભાઈ છે. ભગવાને તેને બધું આપ્યું છે, સરસ્વતી જ્ઞાન આપ્યું, અને એક ખોટ આપી છે. હે, જન્મ થાય પોતે સુરદાસ, પણ સરસ્વતીનો ખૂબ ગાયન છે, આખો આમાં આધાર એની ઉપર છે હો. એ કઈ ખેલ બતાવતો હોય એના. તેમજ મારા તબલવાદી શ્રી મધુભાઈ, એમ જ મારો બ્રાહ્મણનો સ્ટાફ શ્રી યોગેશભાઈ, રૂપેશભાઈ, દિવ્યેશભાઈ, તેમજ તમારા ગામના ભૂદેવ, મારા કરતાં ઉંમરમાં મોટા છે, મારા વડીલ સમાન છે, શ્રી ભીખુભાઈ, જેને સાહસ સહકાર આપ્યો. નકર પૂજા કરાવવા જાવી, આ બધું હું કરાવવા જાઉં તો એ કથા વાંચવા ન આવી શકું, એનો પણ ખૂબ સાહસ આપ્યો. એ ખૂબ ખૂબ અભિનંદન, બધાનો ખૂબ ખૂબ અભિનંદન માગું છું, આભાર માનું છું. બસ એટલે અહીંથી આશીર્વાદ આપું છું કે ભગીરથ કાર્ય કરજો, ભગવાનના નામ લેજો, બીજાના દુઃખમાં ભાગ લેજો. એટલે કહી મારી વાણીને વિરામ આપું છું. ખાસ જેને આપણે બધાને ઉતાર્યા છે, હે ઈડિયાવાળા ભાઈ, નામ તો નથી આવડતું મને એનું, બંને ભાઈઓ જેને આપણે ઉપર આમ સદૈવને માટે આમ જેમ પોલીસ કેમ દંડી લઈને ઊભા હોય, એમ આ ઘોડી લઈને ભેગા ઊભા જ હોય. હે, આપણે ઉતાર્યા છે, ખૂબ ખૂબ એનો અભિનંદન. કે કદાચ આપણે આ 7 દિવસ તો કથા ભૂલી જશું, પણ એ આપણે એવી યાદગારી આપશે કે જ્યારે યાદ કરવાય ત્યારે આમ મૂકી આમ ચાપ ચાલુ કરી એટલે આમ જોવા મળ્યું. હે, તો ખૂબ ખૂબ અભિનંદન એને પણ આપું છું કે જેને આપણે 7 દિવસ સુધી ઉતાર્યા. સાથ છેલ્લી વાર ભગવાનની ધૂન બોલી, પછી જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ,
પિતૃ દેવતાની છેલ્લી પૂજા કરી એને મોક્ષ અપાવી ભાગવતજી મહારાજને જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ કરી બ્રાહ્મણોનો સત્કાર્ય કરી ત્યારે ધામધૂમથી અહીંથી પોથયાત્રા નીકળશે. ભાગવતજીની ધામધૂમથી પોથયાત્રા નીકળશે. જેને પોથી પધરાવી હોય તે પોથી પધરાવી શકે છે હો. માટે અહીંથી બે ભાગવતજી નીકળશે. એક હું અહીંયા જે વાંચનાર હતો તે, એક અહીંયા પાઠ કરતા તે. આ બે ભાગવત છે. આ બંને ભાગવત નીકળશે. જેની ઘરે પધરાવાય તે પધરાવી શકે છે. માટે સહાયભૂત થજો. જ્યાં સુધી પોથી પધરાવાઈ જાય ત્યાં સુધી ભેગા રહેજો અને ભગવાનનું કીર્તન ગાજો. છેલ્લી વાર જય જયકાર કરી અને ભાવથી ધૂન બોલી અને પછી આપણે હું જ્ઞાન યજ્ઞને પૂર્ણાહુતિ તરફ જવા દઈ.